હાલેલુયા, ઈસુ મસીહ કે મારા પ્રિય ભાઈ અને બહેનો, આ એક મહિનાની પહેલી તારીખે ફરી એક વખત એક ઉપવાસ પ્રાર્થના મીટિંગની અંદર તમારી ને મારી હાજરી રહી છે. અને એ હાજરીની અંદર દેવની હાજરી પણ છે. એ એક અદ્ભુત રીતે આપણે અનુભવ કરી ચૂક્યા છે. અને આ સમયે ફરી એક વખત એ ઉપસ્થિતિમાં દેવ તમારી ને મારી સાથે તેના વચનો દ્વારા એક વાત અને વ્યવહાર કરવા માંગે છે. હાલેલુયા. પવિત્ર આત્મા એક તમારી ને મારી જોડે અત્યારે આરાધનાની અંદર એક ઘણી રીતે તે આપણી સાથે બોલ્યો છે. આપણે એ આત્માને એક વાણીને સાંભળી છે, પણ પ્રભુ અત્યારે તેના વચનો દ્વારા તે બોલવા માંગે છે. હાલેલુયા. પ્રભુનું કામ કરવાનું કંઈક અલગ તરીકા હોય છે. અને પ્રભુ એક રીતે કામ કરતો નથી, ઘણી વખત તે અલગ રીતે તે કામ કરે છે. હાલેલુયા. એટલા માટે આજનો જે એક વિષય છે તે ઈશ્વરની મરજીને આપણે ઓળખીએ. હાલેલુયા. આજનો એક મારો વિષય છે કે ઈશ્વરની મરજીને આપણે ઓળખીએ, જેથી આપણા જીવનની અંદર આપણે એક વિજય પર વિજય પ્રાપ્ત કરતા આપણે આગળ વધીએ. હાલેલુયા. જ્યારે દાઉદે એને રાજા તરીકે અભિષેક કરવામાં આવ્યો, ત્યારે એની પાછળ ઘણા બધા દુશ્મનો પડ્યા. હાલેલુયા. પણ દાઉદ છે તે વારંવાર યહોવાની સલાહ લીધી. યહોવાને તેણે પૂછ્યું, એ પ્રભુને પૂછ્યું, અને જે રીતે પ્રભુએ કહ્યું એ જ પ્રમાણે તે કરતો ગયો, અને વિજય પર વિજય પ્રભુ તેને આપતો ગયો. હાલેલુયા. અને આજે એ જ રીતે પ્રભુ તમારા અને મારા જીવનમાં પણ કરવા માંગે છે. જો આપણે પણ દાઉદની માફક દેવની વાણી સાંભળીને, દેવને સલાહ લઈને, દેવને આપણે પૂછીને પછી જો આપણે કામ કરીશું, તો પ્રભુ એ જગ્યા પર આપણને તે એક સફળતા આપશે. હાલેલુયા. 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 એટલા માટે ઈશ્વરની મરજીને આપણે ઓળખીએ. ઈશ્વરની મરજી શું છે એ આપણે જાણવા માટે વધુ પ્રયત્ન કરીએ. હાલેલુયા. ઈશ્વરની મરજી આપણા જીવનને તે બદલી શકે છે. ઈશ્વરની મરજી તે આપણા જીવનને રૂપાંતરિત કરી શકે છે. ઈશ્વરની મરજી આપણા ભારત દેશને બદલી શકે છે. ઈશ્વરની મરજી આપણા ગુજરાત રાજ્યને, આપણા તાલુકાને, આપણા જિલ્લાઓને અને આપણા આ ગામને પણ બદલી શકે છે. હાલેલુયા. ઈશ્વરની મરજી પ્રમાણે જો કરીશું તો પ્રભુ ચોક્કસ દાઉદને જે રીતે તે વિજય અપાવતો ગયો, એ જ રીતે તે તમને ને મને પણ આ વર્તમાન સમયની અંદર 21મી સદીની અંદર એ તમારા ને મારા દ્વારા એ પ્રભુ વિજય અપાવશે. હાલેલુયા. 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 જ્યારે ઘણી વખત શેતાન છે તે માણસનો જે સ્થાન છે, અથવા તો માણસ પાસેથી ઘણી બધી બાબતોની અંદર તે માણસની પાસેથી લૂંટી લે છે, અથવા તો ઘણી બધી જે માણસનો આશીર્વાદ છે, અથવા તો માણસના જીવનની અંદર જે કંઈ પણ પ્રભુ પ્રત્યેનું જે સ્થાન છે એ સ્થાનને ઘણી વખત શેતાન પડાવી લે છે. હાલેલુયા. એ છીનવી લે છે, એ પચાવી લે છે. અને એવા શેતાનના દોડો સામે આપણે લડવાને માટે આજે તમારે ને મારે ઈશ્વરનું ડાપણ તથા તેમનું માર્ગદર્શનની આપણને જરૂર છે. હાલેલુયા. 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 આજે પણ તમે ઘણી વખત ઘણા વિશ્વાસીઓ ખ્રિસ્તી લોકોના જીવનની અંદર એ બાબતો જોવા મળશે. એવોનું શરૂઆતનું જે જીવન હતું એમાં પ્રભુએ તેઓને બરકત આપી, આશીર્વાદો આપ્યા. આત્મિક જીવનની અંદર એઓને ઘણી રીતે અનુભવ કર્યા પછી પણ તેઓ આજે
એક ખૂણાની અંદર છે. હાલેલુયા. એનું કારણ એ છે કે એવોની પાસે જે દેવનો અભિષેક હતો, એવોની પાસે જે દેવનું સામર્થ્ય હતું, એવોને પ્રભુએ જે ગિફ્ટ આપ્યું હતું, તે એક શેતાને તેઓની પાસેથી પડાવી લીધું છે. હાલેલુયા. કેમ કે પ્રભુ તો એક વખત દાન અને વરદાન ગિફ્ટ આપે છે, તે પ્રભુ ફરી પાછો એ માણસ પાસેથી લઈ લેતો નથી. પણ જ્યારે શત્રુ શેતાનના જાળમાં માણસ આવી પડે છે, એ શત્રુના એક હાથની અંદર તે આવી જાય છે, ત્યારે ઘણી વખત શેતાન તેની પાસેથી તે પડાવી લે છે. હાલેલુયા. પડાવી લે છે, તેનું સ્થાન ને તે લઈ લે છે. એવા તો કેટલાક વ્યક્તિને તમે પણ જોયા હશે, મેં પણ જોયા છે. હાલેલુયા. સમય પહેલા એક એવા વ્યક્તિઓને મેં જોયા છે કે તેઓ પુલપીટ પર ઊભા રહીને એક સુંદર એવી આરાધના અને સ્તુતિની લીડ કરતા, દેવના વચનોને પ્રગટ કરતા. પણ આજે ઘણા એવા લોકો છે કે તેઓ એક ખૂણાની અંદર છે. હાલેલુયા. એનું કારણ એક જ છે કે એવોનું જે સ્થાન હતું, તે સ્થાને શેતાને તેઓની પાસેથી લઈ લીધું છે. કંઈક ને કંઈક રીતે તેઓ શેતાનના ફાંદામાં આવી પડ્યા છે અને શેતાને તેઓને કબજો કરી લીધો છે. હાલેલુયા. હાલેલુયા. પણ દેવનું વચન આજે સવારે તમને ને મને શું કહેવા માંગે છે તે આપણે એક જોઈશું. હાલેલુયા. 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 બીજો સમુએલ તેનો 5મો અધ્યાય અને 18 કલમથી લઈને 20 કલમ સુધી આપણે વાંચીશું. 18 કલમથી લઈને 20 કલમ સુધી આપણે વાંચીશું. બીજો સમુએલ હવે ફિલિસ્તીઓ આવીને રફાઈમના નીચાણમાં પરસ્યા હતા, અને દાઉદે યહોવાની સલાહ પૂછી કે શું હું ફિલિસ્તીઓ પર ચડાઈ કરું? શું તું તેઓને મારા હાથમાં સોંપી દેશે? અને યહોવાએ તેને કહ્યું કે ચડાઈ કર, કેમ કે હું નક્કી ફિલિસ્તીઓને તારા હાથમાં સોંપી દઈશ. દાઉદ બાઆલ પરસીમમાં આવ્યો ને ત્યાં દાઉદે તેઓને માર્યા, અને તેણે કહ્યું કે જેમ પાણી ફાટી જાય છે તેમ યહોવા મારી આગળ મારા શત્રુઓ પર ધસી ગયો છે. એ માટે તેણે તે ઠેકાણાનું નામ બાઆલ પરસીમ પાડ્યું. ત્યાં તેઓને પોતાની બસ. હાલેલુયા. હાલેલુયા. 20 પૂરું કર્યું. હાલેલુયા. અહીં આગળ જ્યારે આપણે વાંચી ગયા, હવે ફિલિસ્તીઓ આવીને રફાઈમ નામના એક નીચાણમાં એક જગ્યા હતી, અને એ જગ્યા પર ત્યાં આગળ દાઉદ પર અને ત્યાંના લોકો પર તેઓ જ્યારે આપણે જોઈએ છે ત્યારે યુબેસીઓ નામની જ એક જાતિ હતી, અને તેઓ એ જગ્યા પર એક ચડાઈ કરે છે. હાલેલુયા. તેઓ પર હુમલો કરે છે, અને ત્યારે દાઉદે તે જગ્યા પર એક યહોવાને પૂછે છે. હાલેલુયા. યહોવાની સલાહ લે છે કે શું કરું. હાલેલુયા. 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 અહીં આગળ લખવામાં આવ્યું છે કે રફાઈમ નામના નીચાણમાં તેઓ પસર્યા હતા. ત્યાં આગળ તેઓએ એ જગ્યાને કવર કર્યો હતો. પણ એવા સમયે દાઉદ રાજા તરીકે પણ તેણે યહોવાની સલાહ લીધી. હાલેલુયા. રાજા હતો દાઉદ. કેમ કે લોકો તેને કહેવા લાગ્યા હતા કે સાઉલના સમયની અંદર પણ તે જ અમારો બચાવ કર્યો છે, અને હવે પછી પણ તું જ અમારો રાજા છે. કેમ કે
પ્રભુએ એ દાઉદને પસંદગી કરી હતી. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એટલા માટે તેઓ ઇઝરાયલના સર્વ વડીલો એક લોકો મળીને એ રાજાને ત્યાં આગળ હેબ્રોનની અંદર એક રાજા તરીકે ત્યાં આગળ એક હેબ્રોનની અંદર કલ કરાર, પ્રભુની હાજરીની અંદર કલ કરાર કરે છે. અને ત્યાર પછી આપણે એક રાજાને ત્યાં આગળ અભિષેક કરવામાં આવે છે રાજા તરીકે. પણ શું બને છે કે એને અભિષેક કર્યો અને દુશ્મનોને ખબર પડી અને એવા સમયે તેઓ દુશ્મનો દાઉદ પર ચડાઈ કરવા લાગ્યા. હાલેલુયા. એટલા માટે આજે જ્યારે પ્રભુનો અભિષેક તમારા ને મારા પર રહે છે, જ્યારે આપણે એક પ્રભુના એક પસંદ કરેલા પાત્ર તરીકે હોઈએ છીએ, ત્યારે ઘણી વખત દુશ્મનો છે તે એક તમારી ને મારી પર પણ ચડાઈ કરી શકે છે. હાલેલુયા. ને એવા સમયે આપણે શું કરવું જોઈએ કે જે રીતે દાઉદે યહોવાની સલાહ પૂછી, યહોવાની સલાહ લીધી, એ જ પ્રમાણે પહેલી બાબતે આપણે જો એક આપણી પાસેથી જે શેતાન છે તે જે સ્થાન હોય, જે આશીર્વાદો છે તે કદાચ પડાવી લીધા હોય અને શેતાન આપણી પર એક ચડાઈ કરે છે, તેના શત્રુ, તેના સૈન્ય ઘણી વખત એ આપણી પર તે ઘણી વખત દુશ્મનો એ હમલાઓ કરે છે, ત્યારે આપણે પણ દાઉદની માફક સૌપ્રથમ એક દેવને પૂછીએ, પ્રભુને પૂછીએ કે હું શું કરું, શું આ તારા તરફથી કામ છે કે કેમ. હાલેલુયા, હાલેલુયા. આ જગ્યા પર શું તું મારી પક્ષમાં રહીને એક લડશે કે કેમ. બધી બાબતો આપણે એક પ્રભુને પૂછવું જોઈએ. જો આપણે પૂછ્યા વગર એક યુદ્ધની અંદર ઉતરી પડીએ છીએ, ત્યારે તે જગ્યા પર આપણને સફળતા કે વિજય મળતો નથી. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે દરેક વિશ્વાસીઓ જીવનની અંદર, ખ્રિસ્તી જીવનની અંદર આપણે ઈશ્વરની મરજીને આપણે ઓળખવી જોઈએ. ઈશ્વરની મરજી શું છે? આ જગ્યા પર હુમલો થઈ રહ્યો છે, આ જગ્યા પર શેતાન કામ કરી રહ્યો છે, પણ પ્રભુ કઈ રીતે આ જગ્યા પર તે આપણને સફળતા અને વિજય આપવા માંગે છે, એ પહેલા ઈશ્વરને પૂછીએ. હાલેલુયા. કેમ કે પ્રભુ એક તરફ્યો કામ કરતો નથી, એક જ રીતે કામ કરતો નથી, કહેવાનો મતલબ છે. હાલેલુયા. અનેક પ્રકારથી પ્રભુ કામ કરી શકે છે. એટલા માટે ઘણી વખત આપણને પ્રભુ કહે છે કે તું યુદ્ધ કર, ઘણી વખત પ્રભુ એ રીતે પણ કહે છે કે તું યુદ્ધ નહીં કરતો. હાલેલુયા. તો એના માટે ઈશ્વરની મરજી શું છે એ જાણવાનું આપણા માટે અગત્ય બની જાય છે. એટલા માટે જો આજે આપણને કંઈક એવું લાગે છે આપણી આત્મિક જીવનની અંદર એક આપણું જે સ્થાન હતું, આપણી પાસે જે પ્રભુએ આશીર્વાદ આપ્યા હતા, અથવા તો એક મંડળીની અંદર કંઈક પણ આપણને નબળાઈ લાગે છે, તો આપણે શું કરવું જોઈએ? યહોવાની સલાહ પૂછવી જોઈએ. હાલેલુયા. યહોવાની સલાહ એક લેવી જોઈએ. અને આ કામ દરેક વિશ્વાસુ લોકોએ કરવું જોઈએ. હાલેલુયા, હાલેલુયા. અને ત્યારે જ આપણે શેતાને જે પડાવી લીધેલા જે પ્રભુ તરફથી આશીર્વાદો અથવા તો પ્રભુ પાસેથી જે સ્થાન આપણને મળ્યું હતું, તે સ્થાનને શેતાને લઈ લીધું છે, તે ફરી પાછું આપણે પ્રાપ્ત કરી શકીશું. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે એક શેતાનના દોડો સામે લડવાને માટે આપણે ઈશ્વરનું એક ડહાપણ તથા તેના માર્ગદર્શન એક જરૂરી છે. પ્રભુનું માર્ગદર્શન, ડહાપણથી આપણે વર્તવું જોઈએ. ઘણી વખત આપણે ઉતવાળ્યું પગલું ભરી દઈએ છીએ, અથવા તો એક દેવની સલાહ લીધા વગર આપણે કામ કરવા લાગીએ છીએ, ત્યારે કે આપણને નિષ્ફળતા પ્રાપ્ત થાય છે. હાલેલુયા. એટલા માટે દાઉદ અહીં આગળ જે બાબતે એક કહી રહ્યો છે તે તો એ છે, પહેલી બાબતે એ છે કે તે પ્રભુને સલાહ પૂછે છે. હાલેલુયા. યહોવાની સલાહ પૂછી કે શું હું ફિલિસ્તીઓ પર ચડાઈ કરું? આજે કોણ એવો વ્યક્તિ છે, કોણ એવી બેન કે ભાઈ છે કે તે આ રીતે
પ્રભુને સલાહ પૂછવા માટે તૈયાર છે. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિય ભાઈ બહેનો, આપણે જ્યારે એક ખ્રિસ્તી જીવન, ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ અને ખ્રિસ્તના માર્ગમાં ચાલી રહીએ છીએ, ત્યારે મેં તમને આગળ પણ કહ્યું હતું, ઘણી વખત ઉતાર ચઢાવ આપણા આત્મિક જીવનમાં આવ્યા કરે છે. હાલેલુયા. અને એવા સમયે આપણે દરેક વ્યક્તિએ આ વચનને યાદ રાખવું જોઈએ કે દાઉદની માફક આપણે પણ એ પ્રભુની સલાહ પૂછીએ. અને જો પ્રભુની સલાહ પ્રમાણે, પ્રભુના માર્ગદર્શન પ્રમાણે આપણે એક યુદ્ધમાં આપણે ઉતરીશું તો ચોક્કસ 100% પ્રભુ તે આપણને સફળતા અને વિજય ત્યાં અપાવશે. હાલેલુયા. પણ જો આપણે એમ નહીં કરતા, આપણી સમજ પ્રમાણે, આપણી એક આવડતો પ્રમાણે કરવાને માટે જઈએ છે, ત્યારે ત્યાં આગળ કોઈ કામ જોવા મળશે નહીં. ત્યાં આગળ તમે પ્રાર્થના કરો, ત્યાં આગળ તમે ઉપવાસ કરો, પણ ત્યાં તમને કોઈ કામ જોવા મળશે નહીં. હાલેલુયા. એટલા માટે ઉપવાસ કરીએ, પ્રાર્થના કરીએ એ પહેલા એક યહોવાની સલાહ પૂછીએ કે શું પ્રભુ આ જગ્યા પર તું એક યુદ્ધ કરશે કે કેમ? આ જગ્યા પર પ્રભુ તું મારી સાથે રહીને એક યુદ્ધ લડશે કે કેમ? પ્રભુની સલાહ પૂછીએ. હાલેલુયા, હાલેલુયા. આ પર પ્રભુ તે અનેક રીતે કામ કરે છે અને એના માટે આપણે દરેક વ્યક્તિએ એક પ્રભુની સલાહ લેવી જોઈએ. પછી આપણે વાંચીશું 5મા અધ્યાય અને 22 કલમથી 25 કલમ આપણે વાંચીએ. ફિલિસ્તીઓ ફરીથી પાછા આવીને રફાઈમના નીચાણમાં પસર્યા. અને જુઓ, અહીં આગળ એક બીજી વખત ફરી પાછું આવું બને છે કે ફિલિસ્તીઓ ત્યાં આગળ રફાઈમની અંદર ફરી પાછા આવીને ત્યાં આગળ પસર્યા. અને દાઉદે યહોવાની સલાહ પૂછી. અને આ દાઉદ છે તે બીજી વખત એક યહોવાને એક સલાહ પૂછે છે. તેણે કહ્યું કે તું ચડાઈ કરીશ માં. અને ત્યારે યહોવાએ, ઈશ્વરે, એ પ્રભુએ કહ્યું દાઉદને કે તું ચડાઈ નહીં કરતો અત્યારે. હાલેલુયા. તારે અત્યારે યુદ્ધ નહીં કરવાનું. એટલા માટે પ્રભુ એક રીતે કામ નથી કરતો. બરાબર? આપણા જીવનની અંદર પણ અલગ અલગ પ્રસંગો આવે છે અને એ પ્રસંગોની અંદર પ્રભુ અલગ રીતે કામ કરી શકે છે. હાલેલુયા. એક જ રીતે પ્રભુ કામ કરશે એમ નથી. એટલા માટે આપણે દરેક વ્યક્તિએ યહોવાની સલાહ પૂછવી જોઈએ. હાલેલુયા. શું પ્રભુ આ પ્રસંગ મારા પરિવારમાં છે, મારા કુટુંબની અંદર છે, અથવા તો મારા એક વ્યક્તિગત જીવનની અંદર આ સમસ્યા, આ તકલીફ છે, પ્રભુ તું આ જગ્યા પર શું કરવા માંગે છે? એ યહોવાને, એ પ્રભુને આપણે પૂછવું જોઈએ. હાલેલુયા, હાલેલુયા. અને જે રીતે પ્રભુ માર્ગદર્શન આપશે તે રીતે જો આપણે કરીશું, 100% આપણને ત્યાં આગળ વિજય મળશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હા, બને શું છે? આગળ વાંચીએ. પણ ચક્રાઓ ખાઈને તેઓની પૂઠ પાછળ જઈને સેતુ વૃક્ષની સામેથી તેઓ પર હુમલો કર. અને સેતુ વૃક્ષની ટોચમાં કૂચ કરવાનો ખટખટાડ તું સાંભળે, ત્યારે એમ થાય કે તારે હિલચાલ કરવી. કેમ કે જ્યારે યહોવા ફિલિસ્તીઓના સૈન્યને મારવાને મારી આગળ ચાલતો થયો છે એમ સમજવું. જેમ યહોવાએ દાઉદને આજ્ઞા આપી હતી તેમ તેણે કર્યું અને તેણે ગેબાથી એઝેર સુધી ફિલિસ્તીઓને માર્યા. હાલેલુયા, હાલેલુયા. ગેબાથી ગેઝેર સુધી ફિલિસ્તીઓને તેઓને દાઉદે માર્યા. હાલેલુયા. પણ દાઉદે શું કર્યું છે કે જે રીતે યહોવા તરફથી તેને આજ્ઞા મળી, જે રીતે યહોવાએ તેને માર્ગદર્શન આપ્યું તે રીતે કર્યું. ત્યારે દાઉદે તે પોતાના દુશ્મનો પર તેણે વિજય પ્રાપ્ત કર્યો. હાલેલુયા, 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 હાલેલુયા. એટલા માટે એક ઈશ્વર તેમને તેમની યોજના આપી હોય
ત્યાં સુધી યુદ્ધમાં એક આપણે ઘસી જવાનું નથી. જ્યાં સુધી ઈશ્વર તમને ને મને યોજના નહીં આપે, જ્યાં સુધી ઈશ્વર તમને ને મને માર્ગદર્શન નહીં આપે, ત્યાં સુધી આપણે યુદ્ધની અંદર આપણે ઉતરવાનું નથી. હાલેલુયા. ઘસી પડવાનું નહીં. મારું કહેવાનું મતલબ એ છે કે આપણે યુદ્ધની અંદર ઉતરવું હોય તો પૂરી રીતે તૈયારીની સાથે ઉતરીએ અને યહોવાની સલાહને પૂછીએ. હાલેલુયા, હાલેલુયા. કેમ કે આપણું યુદ્ધ તો એ દરરોજ છે. દરરોજ આપણે યુદ્ધ કરવું પડે છે. કેમ કે બાઇબલનું વચન કહે છે આપણું જે દૈહિક શરીર છે તે દરરોજ આત્માની સાથે તે લડે છે. હાલેલુયા, હાલેલુયા. અને એવા સમયે આપણે દરેક સમયે આપણે યહોવાની સલાહ પૂછવી જોઈએ. દરેક સમયે દૈહિક તે આપણી આત્માની સાથે લડ્યા કરે છે. દર સમયે, દર વખતે. અને દાઉદે દરેક સમયે યુદ્ધની શરૂઆત એ દાઉદે તાજી અને નવેસરથી ઈશ્વરની દરવાણી પ્રાપ્ત કર્યા પછી તેણે કરી છે. હાલેલુયા, હાલેલુયા. દરેક સમયે તેણે, આપણે અહીં આગળ વાંચી ગયા, દાઉદને અભિષેક કરવામાં આવ્યો રાજા તરીકે, અને તે રાજા બની ગયો એટલે તે પોતાના મન મુજબ અથવા તો પોતાના અક્કલ પ્રમાણે, આવડત પ્રમાણે નહીં, પણ તે સૌપ્રથમ એક યહોવાની સલાહ પૂછે છે. હાલેલુયા. એવું નહીં કે હું અત્યારે રાજા છું એટલે એક મારે એક આવડત પ્રમાણે અથવા તો મારા મન મુજબ પ્રમાણે જ હું યુદ્ધ કરીશ, એવું નહીં કર્યું. જો એવું કરવા જતે તો એને સફળતા, એને વિજય નહીં મળતે. હાલેલુયા. પણ યહોવા તેને જે રીતે દરવાણી પૂરી પાડી, અગવાઈ પૂરી પાડી, તે જ પ્રમાણે દાઉદે કર્યું છે. અને આખરે તેને પ્રભુ વિજય પર વિજય, વિજય પર વિજય અપાવતો ગયો. હાલેલુયા, 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 હાલેલુયા. મારા પ્રિય ભાઈ અને બહેનો, દાઉદ કોઈ બહુ જ સારો માણસ હતો એવું પણ નથી. હાલેલુયા. બાઇબલ એ પ્રમાણે કહે છે કે તેણે વ્યભિચારનું પાપ કર્યું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિય ભાઈ બહેનો, પણ જ્યારે તેના જીવનની અંદર તેણે આવું કર્યું છે ત્યારે તે પ્રભુની આગળ ઝૂકી ગયો છે. પ્રભુની આગળ તેણે નબળાઈને પ્રભુની આગળ ખુલ્લી કરી છે. પ્રભુ, મેં આ મારા જીવનની અંદર પાપ કર્યું છે, મેં આ ભૂલ કરી છે, અત્યારે મારા જીવનમાં એક નબળો થયો છું. અને ત્યારે પ્રભુ તેને ઉપરથી તેના સામર્થ્ય દ્વારા તેને ઊભો કર્યો છે. હાલેલુયા, હાલેલુયા. તો મારા પ્રિય ભાઈ બહેનો, આજે તમને બે બાબત ખાસ કહેવા માગું છું કે ઈશ્વર ભાગ્યે જ, બરાબર, ઈશ્વર ભાગ્યે જ કોઈ જ વખત તે એક જ રીતે કામ કરી શકે છે. પણ ઈશ્વરનું કામ કરવાનો જે તરીકો છે તે અલગ અલગ રીતે છે. હાલેલુયા. અલગ અલગ પ્રસંગોની અંદર અલગ અલગ રીતે પ્રભુ કામ કરે છે. કાના ગામની અંદર લગ્ન હતું અને ત્યાં આગળ આપણે જોઈએ છીએ એ પ્રસંગની અંદર પ્રભુએ ત્યાં આગળ પાણીનો દ્રાક્ષા રસ કર્યો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ત્યાં આગળ અલગ રીતે કામ કર્યું છે. એટલે પ્રભુ જે કામ કરે છે તે અલગ અલગ રીતે કરે છે. એટલા માટે ઈશ્વરની મરજીને આપણે ઓળખવી અથવા તો જાણવી એ આપણા જીવન માટે અગત્ય છે. હાલેલુયા, જરૂરી છે. એટલા માટે દરેક વ્યક્તિએ ઈશ્વરની સલાહ પૂછીએ, ઈશ્વરની સલાહ લઈએ કે શું કરું પ્રભુ, આ પરિસ્થિતિ છે. જે કંઈક પરિસ્થિતિ હોય, જે કંઈક પ્રસંગ તમારા અને મારા જીવનમાં આવ્યો હોય, પણ આપણે પ્રભુના લોકો તરીકે પ્રભુની સલાહ પૂછીએ, સલાહ લઈએ. પ્રભુ શું કહેવા માગે છે, પ્રભુ કઈ રીતે આપણને એ જગ્યા પર એક વિજય અને સફળતા આપવા માગે છે. હાલેલુયા. ઘણી વખત આપણે મહેનત કર્યા કરીએ છીએ. ઘણા લોકો આજે ઘણા બધા ઉપવાસ પ્રાર્થનાઓ કરે છે તો પણ એવોને એક સફળતા અને વિજય મળી નથી. શા માટે નહીં મળી?
બરાબર, કારણ છે પછી માણસના જીવનની અંદર એક માણસ મૂંઝવણમાં આવી પડે છે. હું આટલું બધું કરું છું, પ્રાર્થનાઓ કરું છું, ઉપવાસ કરું છું, તો પણ શા માટે મને સફળતા નથી, વિજય શા માટે નથી? અને માણસ ઓર પણ તે નબળું પડવા લાગે છે. હાલેલુયા. એટલા માટે જરૂરી છે કે યહોવાની સલાહ લઈએ. પ્રભુ શું કરવા માંગે છે, પ્રભુ શું કહેવા માંગે છે. દાઉદની માફક આપણે જ્યારે પ્રભુની સલાહ લઈને આપણે યુદ્ધની અંદર ઉતરીશું, 100%ની વાત છે કે પ્રભુ તે જગ્યા પર આપણને એક સફળતા અને વિજય આપશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એટલા માટે હું તમને કહેવા માંગુ છું, આપણે બહુ જ ઝડપથી એક 3-4 રેફરન્સોને આપણે વાંચીશું. રોમનનો પત્ર 8મો અધ્યાય અને તેની 14મી કલમ, ફક્ત 14મી કલમ, એક જ કલમને વાંચીશું. રોમનનો પત્ર 8મો અધ્યાય અને તેની 14મી કલમને વાંચીએ. કેમ કે જેટલા દેવના આત્માથી દોરાય છે તેટલા દેવના દીકરા છે. હાલેલુયા, હાલેલુયા. અત્યારે આપણે એક ખ્રિસ્ત ઈસુની અંદર દેવના દીકરાઓ અને દીકરીઓ છે. હાલેલુયા, હાલેલુયા. અને પ્રભુ તે આત્મા છે. બરાબર, પ્રભુ તે આત્મા છે. અને આપણે જ્યારે આત્માની દરવણીને પ્રાપ્ત કરીએ છીએ, આત્માને પાસે એ માર્ગદર્શનને પ્રાપ્ત કરીએ છીએ, જાણીએ છીએ, પૂછીએ છીએ, અને એ પ્રમાણે આત્માથી ધરાઈને આપણે યુદ્ધ કરીએ છીએ, ત્યારે આપણને ત્યાં જગ્યા પર સફળતા, આશીર્વાદ અને વિજય મળે છે. હાલેલુયા. એટલા માટે અહીંયા ઘડી પાઉલ રોમનને પત્ર લખતા કહે છે કે જેટલા પણ છે તેઓ શું કહે છે? વચન વાંચીએ. કેમ કે જેટલા દેવના આત્માથી દોરાય છે, જેટલા પણ લોકો દેવના આત્માથી ધરાય છે તેટલા દેવના દીકરા જ છે. તેટલા દેવના દીકરા છે. હાલેલુયા. આત્માથી આ ધરાવવાની વાત છે. અહીંયા આગળ આત્માથી ધરાઈએ આપણે, ગમે તેમ નહીં. લોકો આજે એકને જોઈને આ રીતે કરે છે, ફલાણું પેલી રીતે કરે છે એટલે પેલું પણ તે રીતે કરવા લાગે છે. એ રીતે નહીં, એ રીતે નહીં, પણ આત્માની ધરવણીને પ્રમાણે આપણે કરીએ. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિય ભાઈ બહેનો, આજે દરેક વ્યક્તિએ જે રીતે ઈસુ ખ્રિસ્તે કહ્યું કે જાગતા રહો અને પ્રાર્થના કરો, જેથી તમે પરીક્ષણમાં ન આવી પડો. હાલેલુયા. જાગતા રહીએ, એકબીજાને જોઈને નહીં, પણ શું પ્રભુ આપણને તેના આત્માથી ધરવા માગે છે. પ્રભુ આપણને તેના આત્માથી એક ધરવા માગે છે, અને એ ધરવાણીને આપણે પ્રાપ્ત કરવાની જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એટલા માટે નંબર 1, આપણે જો યુદ્ધ કરવા માંગીએ છીએ તો પહેલી બાબત એ છે કે ઈશ્વરની મરજીને જાણીએ, ઈશ્વરની મરજીને ઓળખીએ. નંબર 2, જો આપણે યુદ્ધ કરવા માંગીએ છીએ તો આત્માથી ધરાઈએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આગળ વધીશું, ઓર પણ આ બાબતમાંથી ઓર પણ શીખી શકીએ છીએ. સમયને અભાવે આગળ વધીએ. યશાયા 58 અને તેની 11 કલમ. યહોવા તને નિત્ય દોરશે, હા, ને સુકાવાળીની વેળાએ તારો જીવ તૃપ્ત કરશે, ને તને નવું બળ આપશે. તું સારી રીતે પાણી પાયેલી વાડીના જેવો, ને જરાના અખૂટ પાણીના જેવો થશે. હાલેલુયા, હાલેલુયા. જ્યારે આપણે આત્માથી ધરાઈશું ત્યારે દેવનું વચન એ રીતે કહે છે કે યહોવા તને નિત્ય દર્શે. નિત્ય મતલબ કે પ્રભુ એક દરજ, હર સમયે, હર ઘડી, દરેક પરિસ્થિતિ, દરેક પ્રસંગોની અંદર તે આપણને અગવાઈ કરશે. હાલેલુયા. તે આપણને દર્શે. પણ એના પહેલા આપણે ઈશ્વરની મરજી અને ઈશ્વરને ઓળખીએ, અને ત્યારે એવું થશે કે, અને લખવામાં આવ્યું છે કે યહોવા તને નિત્ય દર્શે ને સુકાવાણીના વેળાએ તારો જીવ
તૃપ્ત કરશે. હાલેલુયા, હાલેલુયા. જ્યારે આપણા જીવનની અંદર મેં તમને પહેલા જ કહ્યું કે દૈહિક શરીર છે તે આત્માની સામે લડ્યા કરે છે, અને ઘણી વખત દૈહિક આત્માની ઉપર હાવી થઈ જાય છે, અને એવું લાગવા લાગે છે કે મારા જીવનની અંદર, અથવા તો આપણને એવું ફીલ થાય છે કે મારા જીવનની અંદર સુખાપણું આવી ગયું છે. હાલેલુયા, સુખાપણું આવી ગયું છે. મને આત્માની દરવાણી પ્રાપ્ત થતી નથી, મને દેવની હાજરીનું મહેસૂસ થતું નથી, મને લાગી રહ્યું છે કે આ જગ્યા પર દેવની હાજરી નથી, એવું આપણને અનુભવ થાય છે. એનું કારણ એ છે કે આપણા પોતાની અંદર એ સુખાપણું આવી ગયું છે. હાલેલુયા, હાલેલુયા. એ આપણા પોતાની અંદર એ સુખાપણું આવી ગયું છે. આપણે બીજી તરફ નજર કર્યા કરીએ છીએ. બરાબર? એટલે આપણે સાવચેત રહીએ. જ્યારે આપણને એવું ફીલ થાય કે આ જગ્યા પર દેવનો આત્મા નથી, દેવની હાજરી નથી, તો એનું કારણ એક જ છે કે આપણા પોતાની અંદર એ નબળાઈ છે. હાલેલુયા. આપણે પોતે એ આત્માને જોઈ શકતા નથી, પોતે આપણે એ આત્માને મહેસૂસ કરી શકતા નથી. એટલા માટે આપણી દ્રષ્ટિને આપણે એક દૈહિક દ્રષ્ટિએ આપણે જોવા લાગીએ છીએ કે આ જગ્યા પર દેવની હાજરી નથી. બીજી બાજુ લોકો તો આત્માથી તેઓ તો એક આનંદ કરી રહ્યા છે, આત્માથી એક ધરાઈ રહ્યા છે, પણ આપણા પોતાના જીવનની અંદર એવું મહેસૂસ થાય છે, એવું ફીલ થાય છે કે દેવની હાજરી નથી. હાલેલુયા, હાલેલુયા. એના દ્વારા નુકસાન કોને થશે? પોતાને થશે. હાલેલુયા. લોકો તો તેઓ તો દેવની ઉપસ્થિતિમાં આત્માથી દરાઈને તેઓ એક આનંદ કરી રહ્યા છે. એટલા માટે આપણું પોતપોતાનું જીવનને આપણે એક તપાસવાનું છે. બીજા પર નજર કરીએ એના કરતાં આપણા પોતાના જીવનની અંદર આપણે જાચીએ. હાલેલુયા, 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 હાલેલુયા. કેમ કે આ જે દરેક બાબતો છે તે અદ્રશ્ય છે, અને દેવનો આત્મા છે એ આત્માને આપણે જોઈ શકતા નથી. એને તો આપણે એક હૃદયના અંતઃકરણથી એને ફીલ કરવું પડે છે, આપણે મહેસૂસ કરવું પડે છે. હાલેલુયા, 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 હાલેલુયા. જ્યારે તમે આ વાતને સમજતા થઈ જશો, તમારા જીવનમાં તમે વધુ એક આગળ વધશો, વધુ તમે જીવનમાં તમે આત્માની દરવાણીથી એક તમારા વ્યક્તિગત જીવનની અંદર તમે બળવાન અને સામર્થવાન બનશો. હાલેલુયા. પણ તમે બીજા તરફ નજર કર્યા કરશો, મંડળીની અંદર તમે બીજા તરફ દ્રષ્ટિ કર્યા કરશો. બરાબર? આજે તો કોઈક મજા નહીં આવી, મજા લેવાની વાત નથી. આપણા વ્યક્તિગત જીવનની અંદર દાઉદે જ્યારે તે કરાર કર્શ લઈને ચાલતો હતો, તેણે બીજા તરફ દ્રષ્ટિ કરી નથી. હાલેલુયા. તે પોતે આત્માથી ભરાઈને મારા પ્રભુને માટે મારે એક આરાધના અને સ્તુતિ કરવી છે, મારા સ્તોત્રો ગાવા છે. હાલેલુયા, હાલેલુયા. તેણે પોતાના પત્ની તરફ પણ દ્રષ્ટિ કરી નહીં. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. તો આપણા જીવનની અંદર લાજ શરમ એ છોડી દેવું પડશે. જ્યારે એક આપણે દેવના આત્માથી એક દોરાઈએ છે, અને જે પ્રમાણે દેવનો આત્મા કહે છે એ પ્રમાણે આપણે કરીએ છીએ, ત્યારે આપણા જીવનની અંદર આપણે, મારા પ્રિય ભાઈઓ અને બહેનો, આપણે સફળતા પર સફળતા પ્રાપ્ત કરીએ છીએ. હાલેલુયા. એટલા માટે મારા પ્રિય ભાઈ બહેનો, એક નબળાઈઓનું, એક માણસના જીવનની અંદર જે નબળાઈઓ આવે છે એ ઘણી વખત માણસને પોતાને ખબર પડતી નથી. હાલેલુયા. એટલા માટે હું તમને કહેવા માંગુ છું કે સાવચેત રહો, જાગતા રહો, પ્રાર્થના કરો, જેથી તમે પરીક્ષણમાં નહીં આવી પડો. હાલેલુયા. વચન રીતે એને પ્રભુની યોજના શું છે એ પહેલા જાણીએ. યોજના વગર એક આપણે તે જગ્યા પર કૂદી નહીં પડીએ. ધીરજ રાખીએ.
હાલેલુયા, 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 હાલેલુયા. અને ત્યારે અહીંયા આગળ લખવામાં આવ્યું છે કે એવું લખવામાં આવ્યું છે, સુકાવાણીના વેળાએ તારો જીવ તૃપ્ત થશે, તૃપ્ત કરાશે ને તને નવું બળ અપાશે. હાલેલુયા. અને ત્યારે તને નવું બળ અપાશે. ક્યારે થશે એ? જ્યારે આપણે બીજી બાબત મેં તમને કહ્યું કે આત્માથી ધરાઈશું. અને ત્યારે આત્માથી ધરાઈશું ત્યારે પ્રભુ શું કરશે કે નિત્ય દર્યા કરશે. હાલેલુયા. નિત્ય આપણને તે દર્યા કરશે. પણ આત્માથી નહીં ધરાઈશું તો શું થશે? પ્રભુ આપણને ધરશે નહીં. આપણે શું કરીશું? આપણી પોતાની રીતે. આજે ઘણા સેવકો શું કરે છે? ગમે તેમ પ્રબોધ કરે છે. એ લોકોની સેવા એ લોકો જાણે, પણ આજે એવોની જે પ્રબોધવાણી છે એ ખોટી પડે છે. એટલા માટે તેઓ જૂઠા છે. હાલેલુયા. કેમ કે પ્રભુ સત્ય બાબતો બતાવતો હોય છે અને સત્ય જ બાબત તે કહેતો હોય છે. એટલા માટે આપણે સાવચેત રહેવાનું છે. જાગતા રહીએ અને પ્રાર્થના કરીએ. હાલેલુયા, 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 હાલેલુયા. બહુ જ આગળ વધીએ. આપણે એફેસીનો પત્ર 5મા અધ્યાય અને 17મી કલમ વાંચીએ. એક કલમ જ વાંચીશું. એ માટે અણસમજુ ન થાવો, પણ પ્રભુની ઈચ્છાથી છે તે સમજો. હાલેલુયા. પાઉલ એફેસીને મંડળીને પત્ર લખતા એ રીતે જણાવે છે, એના માટે તમે અણસમજુ ન થાવો. હાલેલુયા. આપણા જીવનમાં પણ, આપણા ખ્રિસ્તી જીવનની અંદર અણસમજુ નહીં થઈએ. અણસમજુ થઈને આરાધના સ્તુતિ કરવી એ બેવકૂફી છે. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિય ભાઈ અને બહેનો, આજે તમને સત્ય બાબત આ જગ્યા પર પ્રગટ કરું છું કે આપણે ઈશ્વરની મરજીને ઓળખીએ, ઈશ્વરની મરજીને જાણીએ, એ પ્રભુની યોજનાને સમજીએ અને તે પ્રમાણે કરીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અને જો આપણને એવું નથી, ઉપરથી કોઈ પણ માર્ગદર્શન નથી મળતું, તો પછી ધીરજ રાખીએ. હાલેલુયા, હાલેલુયા. રાહ જોઈએ. પણ જો આપણે એમાં ધીરજ રાખ્યા વખત અણસમજુ બનીને કૂદી પડીશું, નુકસાન આપણને થશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માની લઈએ કે પાણીની નદી વહી રહી છે અને એ પૂર આવ્યો છે અને તે પાણીની નદી જઈ રહી છે, તે ત્યાંથી રસ્તો જાય છે અને ત્યાંથી એક માણસ જઈ શકે એવી પરિસ્થિતિ નથી. અને માણસ અણસમજુ થઈને એ પાણીની ઉતરી પડશે તો શું થશે કે એ પાણી તેને ઘસડી લઈ જશે. હાલેલુયા, હાલેલુયા. એવું જ આ બાબત છે. જ્યારે આપણે ઈશ્વરની યોજનાને સમજતા નથી, ઈશ્વરની મરજીને જાણતા નથી અને કોઈ પણ બાબતની અંદર આપણે કૂદી પડીએ છીએ, ત્યારે નુકસાન એ પોતાને થાય છે. હાલેલુયા. પછી આપણા જીવનની અંદર પ્રશ્નો પર પ્રશ્નો ઉઠવા લાગે છે. હું આટલું બધું કરું છું, આમ કરું છું, તેમ કરું છું, તેમ છતાં પણ આ કેમ? અને એનો જવાબ આપણને મળતો નથી. હાલેલુયા. મારા પ્રિય ભાઈ બહેનો, ઘણી વખત પ્રભુ કહેવા માગે છે કે તારે યુદ્ધ નથી કરવાનું. એ જગ્યા પર તારે યુદ્ધ કર્યા વગર પ્રભુ આપણને સફળતા આપી શકે છે. હાલેલુયા. તો ખોટી મહેનત આપણે શા માટે? મતલબની અંદર કે હું જે બાબત તમને સમજાવવા માગું છું તે એ છે કે આપણે એકબીજાને જોઈને નહીં કરીએ. હાલેલુયા. દેવની યોજના આત્માની ધરવણી પ્રમાણે કરવાનું છે. કહેવાનો મતલબ એ છે. નહીં તો તમે પછી કે બાળકે આ કરવા નથી કીધું એવું નહીં, અણસમજ્યું નહીં થઈએ. હાલેલુયા. મારા પ્રિય બહેનો, હર ઘડીએ આપણું દરજ આ દેહ કે જે શરીર છે એ આત્મા પર આત્માની સાથે લડે છે. એટલે આપણું રચિંતા જીવનની અંદર એક રચિંતા યુદ્ધ થાય છે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે પોતાના જીવનની અંદર આપણું જે યુદ્ધ ચાલે છે એના પર પહેલાં આપણે વિજય પ્રાપ્ત કરવાનું છે. અને એ વિજય પ્રાપ્ત કરવા માટે આપણે ઈશ્વરની
એક મરજીને આપણે ઓળખવી પડશે, જાણવી પડશે ઈશ્વર કેવી રીતે આ દૈહિક શરીર પર આપણને વિજય આપવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે પાઉલ કહે છે કે અણસમજુ ન થાવો, અણસમજુ નહીં થઈએ આપણે, પણ પ્રભુની ઈચ્છા શી છે તે સમજો. હાલેલુયા. એટલા માટે મેં તમને કહ્યું છે કે ઈશ્વરની મરજીને ઓળખીએ અથવા તો ઈશ્વરની મરજીને આપણે જાણીએ. ઈશ્વરની મરજી શું છે તે પહેલાં આપણે સમજવાને માટે પ્રયત્નો કરીએ. હાલેલુયા, હાલેલુયા. આજનું આ વચન તમારા આત્મિક જીવનની અંદર બહુ જ ફાયદાકારક થવાનું છે. જ્યારે તમે આત્મિક જીવનની અંદર વધી રહ્યા છો ત્યારે આપણે દરેક વ્યક્તિએ એક ઈશ્વરની મરજી શું છે એ જાણવાની જરૂરી છે. હાલેલુયા. એ જાણવાની એક અગત્ય છે. નીતિવચન કહે છે તે પ્રમાણે માણસ પોતાના મનની અંદર યોજનાઓ કરે છે, ઘણી બધી યોજનાઓ કરે છે, પણ એ જગ્યા પર જે વિજય આપવાનું કામ છે તે તો પ્રભુનું છે. હાલેલુયા. આપણે ઘણી બધી યોજનાઓ કરીએ છીએ, આમ કરીશ, તેમ કરીશ, ફલાણું કરીશ, પણ મારા પ્રિય ભાઈ બહેનો એ બધી જ બાબતો પર એક વિજય સફળતા આપવાનું કામ એ પ્રભુનું છે. હાલેલુયા. એ આપણા હાથનું કામ નથી. એટલા માટે આપણે અણસમજુ નહીં થઈએ, સમજદારીથી કામ લઈએ. હાલેલુયા. એક લાસ્ટ વચન આપણે વાંચી લઈએ. દાઉદ ભક્તે એક સમજદારીથી કામ કર્યું અને ત્યાર પછી તેણે શું કહ્યું છે તે આપણે બાબતને જાણી લઈએ. ગીત શાસ્ત્રો 66 અને તેની 19 અને 20 કલમને આપણે વાંચીશું. ગીત શાસ્ત્રો 66. દેવે નિશે મારું સાંભળ્યું છે, તેણે મારી પ્રાર્થના પર કાન ધર્યો છે. ઈશ્વરને ધન્ય હોજો કે જેણે મારી પ્રાર્થનાની અવગણના કરી નથી તથા મારા પરની તેની કૃપા અટકાવી નથી. હાલેલુયા, હાલેલુયા. દાઉદ એ પ્રમાણે કહેવા લાગે છે કે પણ દેવે નીચે મારું સાંભળ્યું છે. હાલેલુયા. દાઉદ નીચે મારું સાંભળ્યું છે. આજે પ્રભુ તે તમારું ને મારું પણ સાંભળશે. દાઉદનું સાંભળ્યું છે તો એ તમારું ને મારું પણ સાંભળી શકે છે. હાલેલુયા, 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 હાલેલુયા. દાઉદ કહે છે કે તેણે મારી પ્રાર્થના પર કાન ધર્યો છે. મેં પ્રાર્થના કરી અને મારા પ્રભુએ એ પ્રાર્થનાને સાંભળી છે. હાલેલુયા, હાલેલુયા. આજે આપણે પણ એ જ બાબત કરવાની છે. આપણે પ્રાર્થના કરીએ પણ પહેલા આપણે દેવની મરજીને જાણીએ. હાલેલુયા, હાલેલુયા. અને દેવની મરજી પ્રમાણે પ્રાર્થના કરીએ, નિશ્ચય પ્રભુ તે તમારી મારી પ્રાર્થના સાંભળશે. હાલેલુયા. અને ત્યારે દાઉદ કહેવા લાગે છે કે ઈશ્વરને ધન્ય હો. હાલેલુયા. ઈશ્વરને ધન્ય હોજો કે જેણે મારી પ્રાર્થનાની અવગણના કરી નથી. મારી પ્રાર્થનાને એક પ્રભુએ નકારી દીધી નથી, અવગણના નહીં કરી. હાલેલુયા. પણ મારી પ્રાર્થના પ્રભુએ સાંભળી છે અને મને ફતહે, મને વિજય તેણે અપાવ્યો છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. દાઉદ કહેવા લાગે છે કે મારા પરની એક ઈશ્વરની જે કૃપા છે એ કૃપાને પ્રભુએ અટકાવી નથી લીધી, પણ તે કૃપા પર કૃપા કરતો રહ્યો છે. હાલેલુયા. અને આજે તે તમારા ને મારા જીવનમાં પણ એ જ કૃપા એ અટકાવવા માંગતો નથી. એ તમારી ને મારી પ્રાર્થના પણ એ અવગણના કરવા માંગતો નથી. એ સાંભળવા માંગે છે. તે હંમેશા કે તેના લોકોની પ્રાર્થના સાંભળવા માટે પ્રભુ તૈયાર હોય છે. હાલેલુયા. આપણી પ્રાર્થના સાંભળવા માટે પ્રભુ તે હંમેશા તત્પર રહે છે કે મારી દીકરી, મારો દીકરો શા માટે એ પ્રાર્થના કરે છે, એને એ સાંભળવા તે પ્રભુ તૈયાર હોય છે. હાલેલુયા. પણ એ ઈશ્વરની મરજીની બહાર પ્રમાણે હોય તો પછી ત્યાં આગળ આપણને જવાબ નહીં મળશે. હાલેલુયા. ઈશ્વરની મરજી જાણ્યા પછી એક સ્ટેપ બાય સ્ટેપ જે બાબતો આપણે શીખ્યા છે એ પ્રમાણે જો આપણે કામ કરીશું તો ખ્રિસ્તી જીવનની અંદર, આત્મિક જીવનની અંદર આપણને પ્રમોશન પર પ્રમોશન તે મળતું જશે. હાલેલુયા, હાલેલુયા,
હાલેલુયા. એટલા માટે મારા પ્રિય ભાઈ બહેનો, આડેધડ આપણે ખ્રિસ્તી જીવનની અંદર જીવી શકતા નથી, અથવા તો આડેધડ આપણે એક દેવનું કામ છે તે કરી શકતા નથી. પ્રભુ તે વ્યવસ્થાનો દેવ છે અને તે યોજના પ્રમાણે કામ કરતો હોય છે. હાલેલુયા. અને તેની યોજનાને આપણે એક જાણવી રહી, તેની યોજનાને આપણે સમજવું પડશે કે પ્રભુ એક આ પ્રમાણે એક મારી દ્વારા કામ કરવા માગે છે. પ્રભુની યોજના મારા જીવનની અંદર આ છે. પ્રભુની એક યોજના એક મંડળીની અંદર મારા દ્વારા પ્રભુ મંડળીની અંદર આ પ્રમાણે એક કાર્ય કરવા માગે છે. આ પ્રભુની યોજના છે, એ સમજવું પડશે. હાલેલુયા. હાલેલુયા. એટલા માટે મારા પ્રિય ભાઈ બહેનો, સ્ટેપ બાય સ્ટેપ જ્યારે આપણે વધીએ છીએ ત્યારે આપણને પ્રમોશન પર પ્રમોશન એ પ્રભુ આપશે. હાલેલુયા. 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 તો વાંચલા વચનનો આશીર્વાદ પ્રભુ આપ સર્વને આપો. દરેક વ્યક્તિ બોલીએ આમીન. આવો આ સમયે આપણે આરાધનાના અંદર આપણે જોડાઈએ.